અમદાવાદ ગ્રામ્યમાં ખાતીકાંડના પીડિતોમાં રોષ જોવા મળી રહ્યો છે। બોરીસણા ગામના ગ્રામજનો પીડિતોએ ઠાલવ્યો છે રોષ। કાર્તિક કાન પકડ્યા તો અમારા સ્વજનો પાછા આવશે, અમારા પર જે વીત્યું છે તે કાર્તિક પટેલ પર વીતવું જોઈએ। કાર્તિક પટેલને ફાંસીની સજા થાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે। માત્ર ધરપકડ કરવાથી અમને સંતોષ નથી। આ એ પીડિતો છે કે જેના સ્વજનો તેમણે ગુમાવ્યા છે, હૃદય ચીરી નાખ્યા છે। એ કાર્તિક પટેલની ધરપકડ બાદ ગ્રામજનોમાં છે, પરિવારજનોમાં છે, પીડિતોના પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે। મારા સ્વજનો પાછા નથી આવવાના, માત્ર ધરપકડ કરવાથી શું થાય તેવી માંગ કરી રહ્યા છે। પટેલની ધરપકડ કરવામાં આવી છે। એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલની ધરપકડ કરી છે। ત્યારે કડી તાલુકાના બોરીસણા ગામના જે પીડિતો છે, જે પરિવારજનો છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આજે કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે, શું કહેશો? હમણાં મારા ભાઈને જેવું થયું એવી સજા એને થઈ જોઈએ। કાર્તિક પટેલને એ અમારું જીવન દોરી હતી, બરોબર, અમે રખડી પડીએ છીએ, શું કરીએ અમે અમારો ભય ખોલો, એટલે એને સજા થઈ જ જોઈએ। તમારું અને આ કાર્તિક પટેલની ધરપકડ કરી છે, બરાબર। હમણાં જે રીતે આ તે તકલીફો થાય છે, શરીરમાં ધ્રુજારી આવે છે, બરાબર, કામ કરતાં તે બધું બંધ થઈ ગયું, તો એના રોજીરોટી બંધ થઈ જાય, અમારે કઈ રીતે જીવન ગુજરાવે? બોરીસણા ગામમાં કેમ્પ કર્યો હતો અને આ જે ઘટના બની હતી, કેમ્પ કર્યો હતો, એમાં બીજા દિવસે અમારા ગામના 19 નાગરિકોને લઈ ગયા હતા। એમની સાથે પણ જે જતા સ્વજનો એમને પણ અમને સ્ટેન્ડ મૂકી દીધા। તમારા ગામમાં ઘટના બની હતી, એ મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે। કાર્તિક પટેલી કાન પકડ્યા, પણ અમારા તો માંગ એક જ છે કે એમના સાથે અમારા ભાઈનો જેવો જીવ ગયો એવો એનો જવો જોઈએ। બોરીસણા ગામના જે સ્થાનિકો છે, પીડિતો છે, તે માંગ કરી રહ્યા છે કે કડકમાં કડક જે સજા છે તે કાર્તિક પટેલને થવી જોઈએ। અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, કડી, મહેસાણા।